હેલો મિત્રો, મસ્ત મજાનું આપણે હવે ગણિત તો શીખીએ છીએ, સાથે સાથે ગુજરાતી વ્યાકરણ પણ થોડુંક આપણે શીખીએ. જો આપણે ગુજરાતીના સાહેબ છીએ નહીં, પણ મને જેટલું આવડશે એટલું હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને આપણે ટેટ 1 માટે તમારે કામ લાગે. તો ચાલો આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો ટોપિક લઈએ છીએ, સંજ્ઞા. તો ભાઈ સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એટલે આપણી ભાષામાં કહીએ તો એક નામ. પૃથ્વી પર દરેક વસ્તુ છે, દરેક વસ્તુનું કોઈનું કોઈ નામ છે, બરાબર? તો નામ એટલે સંજ્ઞા. સંજ્ઞામાં અલગ અલગ ઘણા પ્રકાર છે. આ વિડીયોમાં આપણે વ્યક્તિવાચક અને જાતિવાચક લઈએ છીએ. મસ્ત રીલ જોજો તમે, 2 વાર રીલ જોશો એટલે તમારો આ વ્યક્તિવાચક જાતિવાચક આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, આપણી ગેરંટી. તો ચાલો વ્યક્તિવાચક. તો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો કોઈ પણ વસ્તુનું નામ, કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ પણ ગામનું નામ, કોઈ ફૂલ હોય ફૂલનું નામ, આપણે જે માણસો છે માણસોનું નામ, કોઈ શહેર હોય શહેરનું નામ, દેશ હોય તો દેશનું નામ. તો એ જે નામ આપેલા હોય એને આપણે કહેવાય વ્યક્તિવાચક. વ્યક્તિવાચક એટલે કે કોઈ વસ્તુ, દેશ, ગામ, નદી, પર્વત, આ બધાના નામ હોય એમને તમે વ્યક્તિવાચક કહી શકો છો. દાખલા તરીકે અમદાવાદ છે, આ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. પછી જુનાગઢ છે, પછી મહીસાગર છે, મહીસાગર નદી છે તો આ પણ વ્યક્તિવાચક. અંબાજી છે, પછી આપણા બધાના નામ, એ બધું જ વ્યક્તિવાચક સંજ્ઞા. આ પેન છે, આ બધું વ્યક્તિવાચક સંજ્ઞા થશે. હવે જાતિવાચક. તો વ્યક્તિવાચક અને જાતિવાચક તમને સેમ ટુ સેમ જ લાગશે. તો જાતિવાચક કોને કહેવાય? તો આખી જાતિ બતાવતું હોય કે એમાં આખી જાતિનો સમાવેશ થઈ જતો હોય તો એને આપણે જાતિવાચક સંજ્ઞા કહેશું. દાખલા તરીકે છોકરો છે, છોકરી છે, ગાય છે, ભેંસ છે. તો છોકરો, છોકરી, ગાય, ભેંસ. તો આમની વાત કરીએ તો આ બધા છોકરા, બધી છોકરી, બધી ગાય, બધી ભેંસો આવી જાય. તો જયારે આખી જાતિ બતાવે તો એને જાતિવાચક કહેવાય. તો અહીંયા જુઓ, અહીંયા ગામ લખેલું છે તો ગામ આપણું જાતિવાચક થાય, પણ ગામનું નામ લખેલું હોય તો વ્યક્તિવાચક થાય. અહીંયા તમને નદી લખેલું હોય તો જાતિવાચક, નદીનું નામ લખેલું હોય તો વ્યક્તિવાચક. અહીંયા ખાલી શહેર લખેલું હોય તો જાતિવાચક. આખા બધા શહેર આવી જાય અને શહેરનું નામ આપેલું હોય તો વ્યક્તિવાચક. અહીંયા દેશ લખેલો હોય તો જાતિવાચક, દેશનું નામ હોય તો વ્યક્તિવાચક. બરાબર? તો આટલો ડિફરન્સ છે. જાતિવાચક આખી જાતિ, આખો સમૂહ એની અંદર આવી જતો હોય. વ્યક્તિવાચક એટલે માત્ર ને માત્ર નામ. તો સરસ મજાનું ગુજરાતી વ્યાકરણ પણ શીખવા મને ફોલો કરતા જાઓ. થેન્ક યુ.